કોષ સંપર્ક, કોષીય હલનચલન પતી ગયું હતું અને કોષનો સંપર્ક એટલે કે એક કોષથી બીજા કોષનું જોડાણ, એક કોષ બીજા કોષ સાથે કઈ રીતે જોડાઈ રહેતો હશે. તો નંબર 1 અવકાશ સંગમ, ગેપ જંકશન, મતલબ પાસેના કોષો વચ્ચે એક નલિકા આકાર જોડાણ થાય. વનસ્પતિમાં આ જે નલિકા આકારનું જોડાણ હોય એને ચોક્કસ નામ આપ્યું પ્લાઝ્મોડેસ્માટા. યાદ રાખજો, પ્લાઝ્મોડેસ્માટા મતલબ સમજી લો ને કે આ એક કોષ, એની બાજુમાં અહીંયા બીજો કોષ. હવે આ બંને કોષો વચ્ચે જે જગ્યા છે, આટલી જગ્યા ના હોય, આ તો જસ્ટ આપણે દર્શાવ્યું, ઝૂમ કરીને બતાવ્યું એમ. તો આ બંને કોષો વચ્ચે જે કોષ દિવાલ હોય એમાં થઈ આ રીતે એક સરસ મજાની નલિકા આકારની રચના બને. તો આના પ્લાઝ્મોડેસ્માટા કહેવાય. અવકાશ સંગમ એટલે અવકાશ એટલે વચ્ચે જે જગ્યા છે, બે કોષોના વચ્ચે જગ્યા, એ જગ્યાને પૂરી આલતી, બે કોષોનો સંગમ કરી આલતી એક નલિકા આકારની રચના વનસ્પતિમાં સ્પેશિયલ એનું નામ પાડી દીધું પ્લાઝ્મોડેસ્માટા. અવકાશ સંગમ મતલબ કે આ કોષ એની બાજુના કોષની અંદર કોઈ પણ દ્રવ્યને મોકલી શકે, તો આ કોષ પણ એ જ રીતે દ્રવ્ય આની અંદર આપી શકે, એટલે કે દ્રવ્યોની અદલા બદલી કરી શકાય સરળતાથી. બરાબર, માટે એના અવકાશ સંગમ કહેવાય શુદ્ધ ગુજરાતીમાં, કાં તો પછી એને ગેપ જંકશન તરીકે ઓળખી. બીજું તમને એમ કે છે કોષના સંપર્ક માટે એકબીજાના કોષના સંપર્ક સાથે ચુસ્ત સંગમ. હા નામ તો જુઓ, ચુસ્ત સંગમ મતલબ થાય ટાઈટ જંકશન. સારું ઇંગ્લિશ ના આપ્યું હોય તો આપણે ગાંડા થઈ ગયા શબ્દનો અર્થ શોધ્યો છે. ટાઈટ જંકશન એકદમ નજીક ચીપોચીપ ગોઠવાઈ ગયેલા હોય કોષો, કે પાસેના કોષો વચ્ચે આવું આંતરકોષીય અવકાશ હોય જ નહીં, અને બંને કોષો એકબીજાને ચુસ્ત રીતે આલિંગન આપીને ગોઠવાઈ જાય. આ રીતે જગ્યા જ ના રહેવા દે મારા બેટા, બોલો, હવાએ પસાર ના થઈ શકે. બરાબર, મતલબ કે આની અંદર દ્રવ્યોનું મુક્ત રીતે વિનિમય થાય નહીં, દ્રવ્યોનું મુક્ત રીતે અવરોધ ઉત્પન્ન થાય. ભાઈ તમે કહો આવું હોય ને આવું હોય, નહીં. અમુક વનસ્પતિના કોષોમાં અમુક જગ્યાએ દ્રવ્યોની લેવડ દેવડ કરવાની હોય બે કોષો વચ્ચે, તો આવું જોડાણ કરાવશે. જો બે કોષો વચ્ચે દ્રવ્યોની લેવડ દેવડ ના કરાવી હોય તો ચુસ્ત સંગમ કરશે. જરૂર પડશે ત્યાં આવું જોવા મળશે, બધી જગ્યાએ આવું જોવા ના મળતું હોય. આવું હોય ને આવું હોય એવું ક્યાંથી મેળ પડે. બરાબર, જેવી જરૂરિયાત વનસ્પતિની બસ એ પ્રમાણેનું સંગમ કરશે એ લોકો. બરાબર, પછી આવશે ડેસ્મોઝોમ્સ. આ આગળ શબ્દ આવી ગયેલો હતો પ્રાણી પેશી વિદ્યામાં આપણે ભણ્યા હતા. બરાબર, પ્રાણી કોષોમાં પાસેના જે કોષ હોય એના રસ્તર અમુક પ્રદેશમાં જાડા થઈને જોડાઈ જશે. પ્રાણી કોષ હોય, પ્રાણી કોષ, બરાબર. આ પ્રાણી કોષોની વચ્ચે જે અવકાશ છે એ અવકાશની અંદર તમને શું કીધું, કોષ રસ્તર. તો અહીંયા જે આપણે તો કોષ દિવાલ હોય નહીં, વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ હોય, વનસ્પતિ કોષ આવો હોય, રાઈટ, અને પ્રાણી કોષ આવો હોય. તો આ કોષ રસ્તર જે ઉપરના ભાગે છે ને એ આ રીતે શું ઉત્પન્ન કરશે, આ રીતે ઉત્પન્ન કરશે સૂક્ષ્મ તંતુઓ. બરાબર, આ જે તંતુઓ છે ને કેરાટીન ના બનેલા હોય. જે પ્રાણી છે તો પ્રાણીઓ પાસે કેરાટીન નામનું પ્રોટીન આવેલું હોય. બરાબર, અને આ જે તંતુ હશે, આ તંતુ આ કોષને જોડીએ, પણ આ તંતુ આ કોષને જોડે, મતલબ કે આ તંતુ નીકળ્યો અહીંયા આવી ગયો, આનો તંતુ નીકળ્યો અહીંયા આની અંદર આવી ગયો. બરાબર, તો તંતુઓ દ્વારા આ કોષો એકબીજા સાથે કેવા થતા હશે, જોડાઈ જતા હશે. અને ડેસ્મોઝોમ્સ તરીકે ઓળખાય. પ્રાણીની અંદર જોવા મળતી સમસ્યા સંપર્ક કેવા છે, વનસ્પતિની અંદર નહીં. વનસ્પતિ માટે તો આ બે જ આપેલા છે. ઓકે, સ્પેશિયલ પ્રાણી માટેની વાત ચાલી રહી છે. હા, તો આટલા પ્રકારનું જોડાણ થાય કોષની અંદર, બે પ્રકારના કોષો, એટલા માટે આપણે બે પ્રકારની વાત કરી. હવે વિશિષ્ટ રચનાઓ, કોષરસ પટલની અમુક જગ્યાએ ચોક્કસ પ્રકારની રચનાઓ જોવા મળતી હશે, જેમ કે સૂક્ષ્મ રસાંકુર. તમે નામ સાંભળ્યા જાવ, રસાંકુર. અહીંયા સૂક્ષ્મ રસાંકુર આપેલા છે. રસાંકુર સમાયેલા હોય, આંગળી જેવા પ્રવર્તો ધરાવતા રસાંકુરો સમાવેલી. નાના આંતરડામાં. હા, નાના આંતરડામાં હોય, જેનું કાર્ય શોષણ કરવાનું છે. હે ને, તો બસ આ સૂક્ષ્મ રસાંકુરો છે, આંગળી જેવા જ હોય પણ, અને એમનું કામ પણ એક જ છે, શોષણ કરવાનું. અને આ જે રચના ઉત્પન્ન થઈ ને એ કોષરસ પટલની રચનાઓ છે. બરાબર,
કોષના કોષરસ પટલમાંથી ઉત્પન્ન થતી રચનાઓ, જેમ પીલી જે કહીએ ને આપણે નાના આંતરડાની અંદર, એ આંતરડા જે કહીએ એની દિવાલમાંથી ઉત્પન્ન થતી રચનાઓ, એટલે બંને રચનાઓ અલગ અલગ છે. રસાંકુર અલગ છે અને સૂક્ષ્મ રસાંકુર અલગ છે. બરાબર. કોષોમાંથી ઉત્પન્ન થતા હોય સૂક્ષ્મ રસાંકુર, ખાલી રસાંકુર બોલે તો આંતરડાની દિવાલમાંથી ઉત્પન્ન થતા હશે. પછી આપી જોઈએ લોમાઝોમ્સ, અથવા તો આને લોમાઝોમ તરીકે પણ ઓળખાય. જોમ્સની જગ્યાએ ઝોમ કરી નાખ્યું હોય, લોમાઝોમ, બધું એક જ થયું. જ્યારે પણ આ નામ તમને સંભળાય એટલે તમારા સીધું મગજની અંદર આ શબ્દ યાદ આવવો જોઈએ, ફૂગ. ફૂગની અંદર જે કોષરસ પટલ હોય એ કોષરસ પટલનું અંતર્વલન થાય. અંતર્વલનનો મતલબ એવો થાય કે અંદરના ભાગે વલન થાય. આ છે સરસ મજાની ફૂગ. હા, જે આપણે તંતુમય ફૂગ કહીએ, મ્યુકરની બધા, એના કોષને આપણે સહેજ જાડો બનાવી દીધો. બરાબર. તો આની અંદર જે કોષરસ પટલ આવેલું હશે એ કોષરસ પટલ અંતર્વલન થશે. અંતર્વલન એટલે આનું આ રીતે અંતર્વલન થઈને આવી રચના ઉત્પન્ન કરી અંદરના ભાગે. બરાબર. અને આ કોષ દિવાલના નિર્માણ સાથે જોડાયેલું હશે. કોષરસ પટલ આવી રીતે અંતર્વલિત થઈ, અમુક જગ્યાએ આવી રીતે અંતર્વલિત થઈ કોષ દિવાલના નિર્માણ બનાવી દેતું હશે. કોષ દિવાલનું નિર્માણ આની ઉપર જ થાય. અને ઉપરના ભાગે આ રીતે જોવા મળશે, આખા કોષની અંદર આવી રીતે ફેલાઈ ગયેલું હોય. બરાબર. એટલે ધીમે ધીમે એ આખી કોષ દિવાલ બની જાય. કાઇટિનની બનેલી કોષ દિવાલ, કેમ કે એની કોષ દિવાલ, ફૂગની કોષ દિવાલ તો કાઇટિનની જ હોય. બરાબર. આવું સૌ પ્રથમ શોધનારો વૈજ્ઞાનિક હતો મુરે અને મેકલિન. એ રચના બનાવી શોધાઈ એ શોધનારો મુરે અને આ છે અને. બરાબર. આમને શોધેલું હતું. બે મહાન લેવું પડે, દેખાતું નહીં. હા, દેખાયું. મુરે અને મેકલિન. ઓકે, ચલો આગળ વધીએ. મેસોસોમ્સ. હવે આ શબ્દ તો આગળ પણ આવી ગયો હતો આપણો. જેમ આની અંદર અંતર્વલન થઈને ફૂગની કોષનું નિર્માણ કરે તો લોમાઝોમ્સ કહેવાય. અને એ જ રીતે જો પ્રોકેરિયોટિક કોષો હોય, આદિકોષ, કેન્દ્રીય કોષ, જેને આપણે ઈ કોલાઈ બેક્ટેરિયા તરીકે જ ઓળખાણ આપી દઈએ, ઈ કોલાઈ બેક્ટેરિયા હોય આવા, તો ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર જ કોષરસ પટલ અમુક જગ્યાએ આ રીતે અંતર્વલિત થાય. આની પહેલા પણ એક વખત આપણે આકૃતિમાં બતાવેલું હતું. આવી રીતે અંતર્વલિત થઈ જાય અને મેસોઝોમ જેવી રચનાઓ કહેવાય. આ કોષરસ પટલમાંથી ઉત્પન્ન થયેલી રચના છે. એનું કાર્ય એક જ, શ્વસન અને શક્તિ, એટલે કે કોષીય શ્વસન કરવાનું. કોષીય શ્વસન અને બીજું આવશે એટીપી. કોષીય શ્વસનનું કાર્ય એટીપી બનાવવાનું. પહેલા ચેપ્ટર નંબર 14 આપણું ભણી તો ગયા હતા, કોષીય શ્વસન, ક્રેબ્સ ચક્ર વાળું, ગ્લાયકોલિસિસ વાળું. ઓફલાઈન ભણ્યા હતા ને એટલે તમને સમજાયેલું હતું. હે, ઓફલાઈન ભણ્યા હતા ને આપણે? તો તમને સારી રીતે ખબર છે કોષીય શ્વસનનો મતલબ એ જ થાય. બરાબર. તો આ મેસોઝોમ્સ ઈ કોલાઈ બેક્ટેરિયામાં હોય, પ્રોકેરિયોટિક સેલમાં હોય, અને લોમાઝોમ્સ ફૂગની અંદર જોવા મળે. ફૂગ સુકોષ કેન્દ્રીય સિસ્ટમમાં આવે. બરાબર. આ બંનેનો કાર્ય એક જ છે. ફરક એટલું છે કે આમાં કોષ દિવાલનું નિર્માણ થાય, આની અંદર એટીપી બનાવવાનું કાર્ય. બરાબર. ટ્રાન્સોઝોમ્સ. એમના કહેતા આવા બધા શબ્દો ના ઉઠાયેલા આવશો, જે આવતા તો લેવા પડશે ને. પક્ષી, વિહગ, ઓળખો છો? હા, કાલે બાજુ બતાવ્યું. તો આ પક્ષીના જે અંડપિંડ હોય ને, અંડપિંડ, આ અંડપિંડની અંદર 3 પ્રકારની પટલ જોવા મળતા હશે. 3 પટલ હોય. એ 3 પટલની જે અંગિકાઓ જોવા મળતી, 3 પટલ જે અંગિકા જોવા મળતી હશે એને કહેવાશે ટ્રાન્સોઝોમ્સ. અંડપિંડ કહું છું. માદા પક્ષી હોય તેની પાસે અંડપિંડ હોય તો અંડપિંડની ઉપરના ભાગે 3 પટલયુક્ત અંગિકાઓ આવેલી હશે કે જે અંડપિંડમાંથી અંડકોષના નિર્માણ માટે જવાબદાર. સૌપ્રથમ માહિતી આપી હતી 1964. મારો જન્મ પણ નતો થયો. પ્રેસ નામના વૈજ્ઞાનિકે અમને. બરાબર. તો આ જે બધું ચલાવ્યું નહીં આપણે, એ કોષરસ પટલની વિશિષ્ટ રચનાઓ હતી. બધામાં ના હોય, અમુક હોય, અમુકમાં ના હોય. બરાબર. અને છેલ્લે તમને એક વાક્ય લખ્યું છે કે લિપિડનું સ્તર આયનો માટે અપ્રવેશશીલ હોય. તો આપણે પહેલા જ પણ બોલી ગયા હતા, કોષરસ પટલની અંદર લિપિડ આયનો માટે અપ્રવેશશીલ છે. માટે તેમાં પ્રોટીનની અમુક જગ્યાએ શું જોવા મળતી છે, રચનાઓ જોવા મળતી હશે કે જેના આધારે પ્રોટીન શું કરતું હશે, પાણીમાં રહેલા દ્રવ્યોની લેવડ દેવડ કરાવશે.
ઓકે, તો અહીંયા તમારી સમગ્ર ચોપડીનું કોષરસ સ્તર પતી ગયું. કોષરસ સ્તર પૂરું થઈ ગયું. નેક્સ્ટ કયો શબ્દ આવશે ચોપડી પ્રમાણે? કોષ કોષ દિવાલ. દિવાલ. કોષ દિવાલ. સેલ વોલ નામ તો છે, સેલ વોલ. હવે આ કોષ દિવાલ છે ને એનું મુખ્ય કાર્ય શું? તો કે નંબર 1, કોષરસ સ્તરની ફરતે કોષને યાંત્રિક નુકસાન કે ચેપ એની સામે રક્ષણ કરવાનું છે. સામાન્ય રીતે કોઈ પણ કોષ હોય તો કોષની અંદર નુકસાન થતું અટકાવવાનું અને તેને બેક્ટેરિયા સામે રક્ષણ આપવાનું કાર્ય કોષનું છે. આ સિવાય કોષનો આકાર પણ આના કારણે આવશે. આકાર આપવાનું કામ પણ આ જ કરશે, કોષ દિવાલ કરતું હશે. કોષ દિવાલ નિર્જીવ દ્રવ્યોની બનેલી છે અને સહેજ કઠણ છે. બરાબર, સામાન્ય માહિતી આપી રહ્યો છું. કોષ દિવાલ સજીવોમાં આમાં ખાસ કરીને તમને ખબર છે પ્રાણી કોષમાં ના હોય. વનસ્પતિ કોષની આ એક વિશેષતા છે, કોષ દિવાલ હોય જ. બરાબર, તો લીલ કહીએ આપણે, લીલ સૌથી આદ્ય વનસ્પતિ છે. પ્રોફેસર આયંગર લીલ વિદ્યાના પિતા. તો આ લીલની કોષ દિવાલ શેની બનેલી હોય? તો નંબર 1 સેલ્યુલોઝ, સેલ્યુલોઝ, પછી ગેલેક્ટન્સ, મેનોસ નામ છે દ્રવ્યનું, સેલ્યુલોઝ જેવો મેનોસ, અને કેટલાક ખનિજ કેલ્શિયમ દ્રવ્યો. કાર્બોનેટ, હા, CaCO3 એની બનેલી. લીલની કોષ દિવાલ આની બનેલી, યાદ રાખજો. આપણે NCERT માં આ શબ્દ આની માહિતી આપેલી છે. બરાબર, ત્યારે બીજી બધી વનસ્પતિઓની વાત કરીએ. બીજી વનસ્પતિની વાત કરીએ આપણે, તો બીજી વનસ્પતિમાં પણ સેલ્યુલોઝ, બરાબર, હેમિસેલ્યુલોઝ, આ સિવાય પેક્ટિન અને કેટલાક પ્રોટીન, પ્રોટીનની બનેલી હોય છે. વેરી ગુડ. હવે ફૂગની વાત કરીએ આપણે. ફૂગની શેની બનેલી હશે? કાઇટિન. કાઇટિનનું બીજું નામ? કાઇટિનનું ફંગસ બીજું નામ? સેલ્યુલોઝ. ફંગસ સેલ્યુલોઝ, સેલ્યુલોઝ. ફૂગનું સેલ્યુલોઝ. ફંગસ સેલ્યુલોઝ એટલે ફૂગનું સેલ્યુલોઝ. બરાબર. હવે જે આદિકોષ કેન્દ્રીય કોષ કહીએ ને, આદિકોષ કેન્દ્રીય કોષ, તો આની કોષ દિવાલ શેની બનેલી હશે ભાઈ? એટલે આગળ તો આવી ગયું. પેપ્ટિડોગ્લાયકન. હા, પેપ્ટિડોગ્લાયકન. પેપ્ટિડોગ્લાયકેન. અને પેપ્ટિડોગ્લાયકેન શેનું બનેલું છે? એમિનો એસિડ. પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડ. એમિનો એસિડ. બરાબર, આનું બનેલું છે. પોલિસેકેરાઇડ એટલે શર્કરા, શર્કરા વત્તા પ્રોટીન, એ બંને ભેગા કરો, શર્કરા વત્તા પ્રોટીન એટલે પેપ્ટિડોગ્લાયકેન બની જાય. એની બનેલી હોય આદિકોષ કેન્દ્રીય કોષોની અંદર કોષ દિવાલ. CPLO માં કોષ દિવાલ ના હોય, યાદ રાખજો. અભાવ. કોષ દિવાલનો અભાવ એટલે કે ગેરહાજર હોય. PPL તો આખું ગામ ઓળખ જ છે. બરાબર, માઇકોપ્લાઝમ. ચોક્કર. ચોક્કર. ચલો તો જોખમનો મૂકો બાજુ તડકે અને આગળ વધીએ. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં 2 કોષ દિવાલ હોય. 2 કોષ દિવાલ હોય. એક આવશે પ્રાથમિક કોષ દિવાલ અને બીજી આવશે દ્વિતીય કોષ દિવાલ. બરાબર, પ્રાથમિક કોષ દિવાલ છે ને એ સેલ્યુલોઝનું બનેલું હોય અને 2 દિવાલો વચ્ચે પેક્ટિનનો બનેલો મધ્યસ્થ પટલ હોય. મધ્યસ્થ પટલ પ્રાથમિક કોષ દિવાલની અંદર હોય. જેમ જેમ વનસ્પતિ કોષની વૃદ્ધિ થતી જાય તેમ તેમ ધીમે ધીમે પ્રાથમિક કોષ દિવાલ ક્ષય પામતી જાય અને પછી દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થતું જાય. જે પ્રાથમિક કોષ દિવાલની અંદર જ ઉત્પન્ન થાય. ખાસ યાદ રાખજો કે વર્ધનશીલ પેશીઓ જે કહીએ આપણે, વર્ધનશીલ પેશીના કોષોમાં તેનો અભાવ હોય છે. ટેમ્પલેટમાં આ વાક્ય નથી લખ્યું, ધ્યાન રાખજો.
વનસ્પતિમાં બે પ્રકારની દિવાલ હોય, પ્રાથમિક અને દ્વિતીયક. હવે જે પ્રાથમિક કોષ દિવાલ છે, જેમ જેમ વનસ્પતિના કોષની વૃદ્ધિ થતી જાય તેમ તેમ એ પરિપક્વતાની સાથે ક્ષય પામતી જાય એટલે નાશ પામતી જાય, બરાબર. અને પછી એની અંદરના ભાગે દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય. અને ખાલી વનસ્પતિના જે વર્ધનશીલ કોષો હોય, જે વૃદ્ધિ સાથે સંકળાયેલા કોષો હશે, એની પાસે ખાલી દ્વિતીય કોષ દિવાલ ના હોય, એટલે કે એનો અભાવ જોવા મળે છે દ્વિતીય કોષ દિવાલનો. ઓકે, એટલે આ એક વાક્ય તમારે તમારા ટેમ્પલેટમાં એડ કરી દેવાનું છે. હવે તૃતીય કોષ દિવાલ. પહેલી અને બીજી એનસીઈઆરટીમાં આપેલા હતા, બરાબર. આ નીટમાં આપી છે. તૃતીય કોષ દિવાલ માત્ર, હા, આ આપણે ટેમ્પલેટમાં છાપીએ કે માત્ર અનાવૃત બીજધારી વનસ્પતિની ઓનલી ફોર જલવાહિનીમાં હોય, જલવાહિનીમાં જોવા મળે. કોષ દિવાલના પ્રકાર એનસીઈઆરટી પ્રમાણે બે, પ્રાથમિક અને દ્વિતીય, બરાબર. અને નીટ પ્રમાણે ત્રીજો તૃતીય કોષ દિવાલ એ ફક્ત ને ફક્ત આમ જ જોવા મળે, બધામાં નહીં, બરાબર. જલવાહિનીમાં જ જોવા મળશે. જલવાહિની અને જલવાહિની કી આવા બધા શબ્દો જોવા મળતા હોય છે, તમને ખબર છે, બરાબર. ઓકે, આગળ વધીએ. નામ છે માર્ટિનેઝ, જો અંદર, અને પાલ્મો. વિચિત્ર નામ તો જોવા પડે. માર્ટિનેઝ અને પાલ્મો, આ લોકોએ પ્રાણી કોષની અંદર કોષાવરણની શોધ કરી. અને એ કોષાવરણ આપણે જે આદિકોષ કેન્દ્રીય કોષ કહીએ ને, એમાં ગ્લાયકોકેલિસ તરીકે પણ આપણે એને ઓળખાણ આપેલી હતી, બરાબર. અને આ ગ્લાયકોકેલિસ એટલે શિથિલ આવરણ કે જે સિએલિક એસિડ, મ્યુસિન એટલે એક પ્રકારનું શ્લેષ્મ દ્રવ્ય, હાઇલ્યુરોનિક એસિડ વગેરેનું બનેલું હોય. તો પ્રાણી કોષમાં કોષની ઉપર જોવા મળતું જે આવરણ છે એને ગ્લાયકોકેલિસ કહેવાય. એ ગ્લાયકોકેલિસની શોધ કરનારા આ બે મહાન આત્માઓ કોણ છે? માર્ટિનેઝ અને પાલ્મો, બરાબર. ઓકે, વેરી ગુડ. હવે આગળ વધીએ આપણે. હવે બીજું કોઈ કોઈને પૂછવું હોય તો બોલતા રહેજો. હા, આપણે જે બોલ્યા અહીંયા કે લીલમાં સેલ્યુલોઝ, કાં તો હેમિસેલ્યુલોઝ કે પેક્ટિન કે લિગ્નિન વગેરે બધા દ્રવ્યોનું નિર્માણ કરે કોણ? આ સેલ્યુલોઝ બોલ્યા, ગેલેક્ટન્સ, મોનાસ, પેક્ટિન, લિગ્નિન. લિગ્નિન ઓળખો છો? લિગ્નિન દ્રઢોતક પેશીમાં જોવા મળે. લિગ્નિન પોલિસેકેરાઇડ છે, હો, અને એ દ્રઢોતક પેશીમાં જોવા મળશે. અને આ બધાનું નિર્માણ કરે કોણ? તો વાંચો તમારા ચોપડીમાં કોણ? આ પેન્સિલમાં કોનું નામ લખ્યું છે? ગોલ્ગી ગાય. ગોલ્કી કાય, અથવા તો ઓબ્લિક કર્યું છે જો, અથવા તો ડિક્ટિયોઝોમ. ગોલ્કી ગાયનું બીજું નામ લખ્યું છે મેં, ડિક્ટિયોઝોમ. શું કહેવાય એને? ડિક્ટિયોઝોમ. ચાલો, આ નામ ના હોય, હું તમને કહું જો, ગોલ્કી ગાયનું બીજું નામ ડિક્ટિયોઝોમ થાય. અને ડિક્ટિયોઝોમનો મતલબ શું થાય? વનસ્પતિ કોષ કહીએ ને આપણે, કે અમેરુદંડી પ્રાણીઓ કહીએ ને, અમેરુદંડી મતલબ કે સછિદ્રથી માંડીને રૂટ ત્વચી સુધીના પ્રાણીઓ બધાના અમેરુદંડી પ્રાણીઓ કહેવાય. એમાં જે ગોલ્કી કાય આવે ને એને ડિક્ટિયોઝોમ તરીકે ઓળખાય. હું શું બોલ્યો ધ્યાનથી સાંભળો. ગોલ્કી કાય પ્રાણી કોષમાં કહેવાય, બરાબર. પણ એ જ ગોલ્કી કાય, હા, એ જ જ્યારે વનસ્પતિ કોષમાં હોય કે પછી અમેરુદંડી પ્રાણીઓમાં જોવા મળશે તો એના આપણે ડિક્ટિયોઝોમ તરીકે ઓળખાણ આપીશું. ટૂંકમાં ગોલ્કી ગાય એટલે ડિક્ટિયોઝોમ જ કહેવાય. ફરક એટલો છે કે સ્થાન બદલાયું એટલે નામ બદલ્યું આપણે, બરાબર. જ્યારે ક્યુટિન અને સિબિરનું નિર્માણ જે છે ને સ્ફેરોસોમમાંથી થાય. એ એક પ્રકારની અંગિકા જ છે, પણ એ અંગિકા આપણા બધામાં ના હોય, એ અમુક અમુક સજીવોમાં જોવા મળશે, બરાબર. એમાંથી જોવા મળતું હશે. કોઈ પણ કોષ દિવાલ હોય, વનસ્પતિની કોઈ પણ કોષ દિવાલ હોય કે ગમે તેની કોષ દિવાલ હોય, જેમાં પ્રોટીન વપરાતું હોય કોષ દિવાલમાં, એક કોષ દિવાલના વૃદ્ધિ માટે જે પ્રોટીન વપરાતું હશે, પ્રોટીનનું નામ છે એક્સપાન્સિન. હું લખતો નહીં, તમારી જોડે લખેલું છે એટલા માટે હું જવા દઉં છું લખ્યા વગર. એક્સપાન્સિન પ્રોટીનનું નામ છે. એમસીક્યુ, મોસ્ટ આઈએમપી એમસીક્યુ. કોષ દિવાલની વૃદ્ધિ માટે જવાબદાર પ્રોટીનનું નામ એક્સપાન્સિન. યાદ રહેગા? એક્સપાન્સિન પ્રોટીનનું નામ થશે. તો આ બધી જ માહિતી કોષ દિવાલની થઈ, બરાબર. એનસીઈઆરટી પ્લસ નીટ સાથે જ લઈ લીધું, જેથી તમારે છે ને ચોપડી બહુ વાંચવાની તકલીફ ના પડે. હા, આગળ વધીએ આપણે. હવે અંતઃપટલ તંત્ર, અંતઃકોષ રસદાર ની ઉપરના ભાગે તમારા ચોપડીમાં એનસીઈઆરટીમાં આપેલું છે અંતઃપટલ તંત્ર.
બરાબર. કોષમાં જેટલી પણ અંગિકાઓ આવેલી હોય એ બધી અંગિકાઓના રચના અને કાર્યો અલગ અલગ. કોષમાં જેટલી પણ અંગિકાઓ હોય આ બધી અંગિકાઓની રચના અને કાર્યો અલગ અલગ હોય, જેમ કે અંતઃકોષ રસદાળ, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ, બરાબર. કાં તો પછી આપણે કે તારા કેન્દ્રો, પક્ષમાં રંગસૂત્રો, કણાસૂત્ર, હરિતકણ, બધાની રચના અને કાર્યો અલગ અલગ છે. હરિતકણનું કામ પ્રકાશ સંશ્લેષણ, કણાસૂત્રનું કામ એટીપી બનાવવાનું, અંતઃકોષ રસદાળનું કામ પ્રોટીન કાં તો લિપિડ બનાવવાનું, ગોલ્ગી ગાય અંતઃકોષ જળમાંથી ઉત્પન્ન થયેલા દ્રવ્યોનું પેકેજિંગ કરી અને કોષ રસમાં મુક્ત કરવાનું, એટલે કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સ બનાવવાનું કામ કરે. બધાનું કામ અલગ અલગ. આમ છતાં પણ તે લોકો ભેગા થાય અને એક સરસ મજાનું અંતઃપટલ તંત્રનું નિર્માણ કરે. મતલબ કે તેઓના કાર્યો એકબીજાના સંકલનથી થાય, એકબીજાના આધારિત થાય. જો અંતઃકોષ રસદાળ ના હોય ને તો એના કારણે ગોલ્ગી ગાયનું કાર્ય અટકી પડે. અને જો ગોલ્ગી ગાય ના હોય, ગોલ્ગી ગાય કોઈ કારણસર કામ કરતી બંધ થઈ જાય તો લાઇસોસોમ અને પોતાનું કામ અટકાવી દે. ટૂંકમાં બધી અંગિકાઓ ભલે એકબીજા સાથે જોડાયેલી ના હોય, બરાબર, એમની રચનાના કારણે દ્રષ્ટિ અલગ પડતી હોય, છતાં પણ એ લોકો ભેગા થઈ અંતઃપટલ તંત્રનું નિર્માણ કરે કે જેના પરિણામે કાર્યો એકબીજાને સંકલિત હોય છે. તો અંતઃપટલ તંત્રમાં અંતઃકોષ રસદાળ, ગોલ્ગી ગાય, લાઇસોસોમ અને રસધાની જે કહીએ એના મુખ્ય ઘટકો બનાય. મારી વાત યાદ રાખજો, અંતઃપટલ તંત્રનો ભાગ કોને કઈ કઈ અંગિકાઓનો કહેવાય? તો અંતઃકોષ રસદાળ, લાઇસોસોમ, આ સિવાય રસધાની, ગોલ્ગી ગાય, રસધાની, પછી આવશે લાઇસોસોમ, રસધાની, ધોનીની બેન લાગે છે. તો આ બધા જે છે ને ચાર એ બધા જ પટલમય તંત્રના ઘટકો કહેવાય. આ બધાના કાર્યો એકબીજા વગર થતા નહીં, અટકી જશે, બરાબર. તો અંતઃપટલ તંત્રનો ભાગ કોના ના કહેવાય? તો કણાભસૂત્ર, હરિતકણ અને પેરાઓક્સિજમ. આ અંગિકાનું નામ છે પેરાઓક્સિજમ, બરાબર. આ લોકો અંતઃપટલ તંત્રનો ભાગ નથી. આ ત્રણ એક જ એવી ક્રિયા છે વનસ્પતિમાં જેમાં સાથે મળીને કામ કરતા છે, બાકી કોઈ જગ્યાએ સાથે મળીને કામ નહીં કરતા. વનસ્પતિમાં થતી કઈ પ્રક્રિયામાં ત્રણ સંકળાય? તમે ભણ્યા છો માટે પ્રકાશ સંશ્લેષણ, બરાબર છે દોસ્ત, પણ એમાં ક્રિયા કઈ? પ્રકાશ શ્વસન. આ ત્રણ ભેગા થાય અને પ્રકાશ શ્વસન એમાં બહુ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે, બરાબર છે. તો આ અંતઃપટલ તંત્ર હતું. ઓકે, હવે અંતઃકોષ રસદાળ. અંતઃકોષ રસજાળ કોષ કેન્દ્રની એકદમ નજીક હોય, ધીસ ઇઝ કોષ કેન્દ્ર, અને એની બાજુમાં આ રીતે ગોઠવાયેલી હોય. આ રીતે બરાબર. કોષ કેન્દ્રની એકદમ નજીક અડીને ગોઠવાયેલી હશે અંતઃકોષ રસદાળ. હવે અંતઃકોષ રસદાળને તમે ભણી ગયેલા છો ભાઈ, બે પ્રકાર હોય, એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, આને ઇંગ્લિશમાં એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ કહેતા હોવાથી એને ટૂંકમાં ER તરીકે પણ ઓળખાય, બરાબર. હવે અંતઃકોષ રસદાળ છે, જો હમણાં કીધું આપણે કે આ એકદમ કોષ કેન્દ્રની નજીક ગોઠવાયેલી હોય, પણ આ બે ભાગ છે, એક કણિકામય અને કણિકાવિહીન. કણિકામય અને કણિકાવિહીન. કણિકામય જે કહીએ આપણે, એનો મતલબ એવો થાય કે આ જે અંતઃકોષ રસદાળ હશે એની સપાટી હોય એ સપાટી ઉપર આ રીતે રિબોઝોમ્સ ગોઠવાઈ ગયેલા હશે. આવા રિબોઝોમ્સ ગોઠવાઈ જશે, બરાબર. માટે આ કણિકામય દેખાય. જોઈ લો, માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને આવી દેખાય. આ તમારું માઇક્રોસ્કોપ છે. કોનું માઇક ચાલુ છે? લતા રાજશ્રી 8 નંબરનું માઇક ચાલુ કરી દે છોકરી. બોલો લતા, તારું માઇક બંધ કર. આ હવાર જેવું કામકાજ છે. તો આપણે વાત કરી કે ભાઈ આવી રીતે રિબોઝોમ જોડાઈ જાય માટે કણિકામય અંતઃકોષ રસદાળ કહેવાય. રફ
એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, એટલે આને કહેવાય RER, બરાબર. અને RER નામની જે હોય રફ જે કહીએ આપણે, એ કોનો એ શું બનાવે, શું ઉત્પન્ન કરે? પ્રોટીન. પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર છે. રિબોઝોમ્સ આવેલા છે ને, રિબોઝોમ્સ પ્રોટીન બનાવવા માટે જવાબદાર છે, બરાબર. જ્યારે આ લીસી કહેવાય SER, અને આ શું બનાવશે? લિપિડ. લિપિડનું સંશ્લેષણ કરશે, બરાબર. આવી રીતે બે પ્રકારની પ્લાઝમિક હોય, એટલે કે અંતઃકોષરસ ઝાડ. સૌ પ્રથમ અંતઃકોષરસ ઝાડ પોઇટર ક્લાઉડ અને ફ્યુલમેન. પોઇટર ક્લાઉડ અને ફ્યુલમેન, એટલે ફ્યુલમ એવું પણ અમુક જગ્યાએ લખી છે, ફ્યુલમ. એનું અવલોકન કરેલું હતું. કોષ કેન્દ્રની નજીક એમને સૌપ્રથમ જોયેલી હતી, બરાબર. એમાં પોઇટર અને કોલમેન આમને શબ્દ આપેલો હતો, બરાબર. હવે હું તમને કહી દઉં, બધી જગ્યાએ આ છે ને નીટની અંદર અલગ અલગ લખાય છે. અમુક જગ્યાએ મેં વાંચી ચોપડીઓમાં પાનામાં થાય છે પોઇટર ક્લાઉડ ફ્લુમ, બરાબર. એમને સૌ પ્રથમ નિહાળી એવું કહે છે. તો અમુક જગ્યાએ મેં એક ચોપડી વાંચી હતી, એ ચોપડીની અંદર એવું લખ્યું સૌ પ્રથમ ગાર્નિયર, આ વૈજ્ઞાનિકનું નામ છે. આ નામના વૈજ્ઞાનિકે લાઇટ માઇક્રોસ્કોપ કહીએ માં સૌ પ્રથમ જોઈ હતી, નિહાળી હતી. અમુક જગ્યાએ પોઇટર ક્લાઉડ અને ફ્લુમ લખે છે, અમુક જગ્યાએ ગાર્નિયર લખે છે. ટૂંકમાં સમજી લો ને કે આપણે બંને નામ મોટે કરવાનું છે, બરાબર. આપણ અને આપણ જે પ્રમાણે ઓપ્શન હોય એ પ્રમાણે લખવાનું, કારણ કે આપણે NCERT માં એવો કોઈ ઉલ્લેખ જ નહીં કરે કે કોને જોઈ હતી, શું કર્યું હતું, બરાબર. એટલા માટે કહી રહ્યો છું. હવે તમે એવું પણ ના પૂછતા પાછા કે બધા નામ આપી દીધા હોય તો છેલ્લે તમામ આપ્યું હશે, બરાબર. એક તો આપ્યું હશે ને, એટલા માટે નામ યાદ રાખજો વૈજ્ઞાનિકોના. અંતઃકોષરસ ઝાડ કે એની સિસ્ટરની, તો આ બધી સિસ્ટરની કહેવાય. જો પેન કે આ સિસ્ટરની છે, આ રહી મારી પેનનો નોટ જોઈ લો. આ એક સિસ્ટરની, આ બીજી સિસ્ટરની, ત્રીજી સિસ્ટરની, આ ચોથી સિસ્ટરની, બરાબર. એની અંદર જો અવકાશ છે ને લ્યુમિલ કહેવાય. તો આ અવકાશ જે દેખાય છે ને, આ અવકાશ એને કહેવાય લ્યુમિનલ તરીકે ઓળખાય. મેં તમને ચોક્કસ જગ્યા કીધી કે કોને લ્યુમિનલ કહેવાય. અંતઃકોષરસ સિસ્ટર નહીં, મેં ખાલી પ્રશ્ન હતો પૂછવા. આપણે પેલા આ સમા જોવા ના મળે એમ. તો નોર્મલી અંડકોષો કહીએ, ભ્રૂણીય કોષો કહીએ, RBC કહીએ, પ્રોકેરિયોટિક કહીએ, એમાં આનો અભાવ હોય, બરાબર. કયા કયા કોષો? અંડકોષો, ભ્રૂણીય કોષો, રક્તકણ એટલે કે RBC આપણે માનવના RBC, માનવના સ્તર દેડકાના RBC માં હોય પાછી, અને પ્રોકેરિયોટામાં તેનો અભાવ હોય. આદિકોષ કેન્દ્રીય કોષોમાં તો ના જ હોય ને, કેમ કે અંગિકાઓ જ ના હોય એની અંદર, તો ક્યાંથી આવવાની એની અંદર. એટલે આદિકોષ કેન્દ્રીય કોષોમાં પણ ના હોય. ઓકે. પ્લાઝ્મોડેસ્માટા જે કહીએ એમાંથી પસાર થતી ER હોય, એટલે કે આયરી હોય, તેને ડેસ્મોટ્યુબ્યુલ તરીકે ઓળખાય. તમારી પાસે પેમ્ફલેટ લઈને બેઠા છે ને, એમાં જોવો તો એમાં શું લખ્યું છે? પ્લાઝ્મોડેસ્માટામાંથી પસાર થતી ER ને ડેસ્મોટ્યુબ્યુલ કહે છે. મળ્યું? પ્લાઝ્મોડેસ્માટા એટલે શું? હમણાં જ મેં તમને સમજાવ્યું. પ્લાઝ્મોડેસ્માટાનો મતલબ જોવાય નહીં. યાદ આવ્યું? પહેલી જ લાઈન, અવકાશ સંગમ, બે કોષોને જોડતી રચના વનસ્પતિમાં, એને પ્લાઝ્મોડેસ્માટા કહેવાય. યાદ આવ્યું ને? નડી જેવી રચના, બરાબર. તો યાદ રાખજો આ વાક્ય પાછું, એટલે તમે બહુ જલ્દી ભૂલી જાવ. સારા કાર્ય શું કરે તો હમણાં તો આપણે કહી દીધું કે ભાઈ કોલેસ્ટ્રોલનું સંશ્લેષણ અને સંગ્રહ કરવાનું, એટલે કે લિપિડનું નિર્માણ કરવાનું. કોલેસ્ટ્રોલ લિપિડ કહેવાય, બરાબર. ગ્લાયકોજિનેસિસનું કાર્ય કરે છે. આપણે શું ઉઠાયેલા નવું. આ સિવાય ગ્લાયકોજિનેસિસનું પણ કાર્ય કરે. આનો મતલબ શું થાય? આનો મતલબ શું થતો હશે? જે તમે બોલ્યા ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવવાનું, ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનાવવાનું. જે ઇન્સ્યુલિનનું કાર્ય હતું ને, એ કાર્ય ઇન્સ્યુલિન આ કામ કરતો હતું ને, રુધિરમાંથી ગ્લુકોઝ શોષી લે, એને ગ્લાયકોજનમાં રૂપાંતર કરે. એ કામ ER પણ કરતી હોય છે.
બરાબર, એ જ કાર્ય આ ઈઆર પણ કરતી હોય છે. અંધારું થઈ ગયું, દેખાય બરાબર? દેખાય છે. કારણ કે દેખાય છે. વાદળછાયું વાતાવરણ થઈ ગયું એટલે બહારથી પ્રકાશ ઓછો આવે છે એટલા માટે. સારું, આગળ વધીએ. હવે આના કેટલાક રૂપાંતરણો તમને ભણાયેલા છે. રૂપાંતરણ એટલે કે બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખાય. જેમ કે પહેલા નંબરે સ્નાયુ રસજાળ, તમને નામ ઉપરથી જ ખબર પડી જાય. સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ, પહેલા જ નંબરે સ્નાયુ રસજાળ અથવા તો સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. રેખિત સ્નાયુઓ જે કહીએ આપણે, કાં તો પછી હૃદ સ્નાયુઓ જે આવેલા હશે અથવા તો હૃદ સ્નાયુઓ, એની અંદર જે કોષ રસજાળ, આ જે અંતકોષ રસજાળ આવતી હશે એના સ્નાયુ રસજાળ તરીકે ઓળખાય. ફરીથી કહી રહ્યું છું, સ્નાયુ રસજાળ સ્નાયુમાં આવેલી એટલે ખબર પડી જાય. પણ સ્નાયુનું નામ શું? તો રેખિત સ્નાયુ અને હૃદ સ્નાયુ. રેખિત સ્નાયુ એટલે કયા સ્નાયુ? હા, તમે નહીં ભણ્યા નહીં, તમારે કોર્સ ડિલીટ કરી નાખેલો હતો. હા ભાઈ સ્નાયુ સ્નાયુ 3 પ્રકારના હોય: રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અને હૃદ સ્નાયુ. આવા 3 પ્રકાર હોય. રેખિત સ્નાયુ એટલે આપણે હાથ પગ જે કહીએ ને, આપણે હાથ પગ નહીં કહેતા, એના સ્નાયુને રેખિત સ્નાયુ કહેવાય. બરાબર. અરેખિત સ્નાયુ કેવા હોય તો આપણે જઠર કહીએ, કાં તો પછી આંતરડા કહીએ, તો બધા અરેખિત સ્નાયુ. પાચન માર્ગના સ્નાયુ અરેખિત સ્નાયુ કહેવાય. બરાબર. અને હૃદ સ્નાયુ તો ખબર પડી જાય, હૃદયમાં આવેલા હોય. આપણે હાથ પગમાં આવેલા જે હાથ બંધાવ લે, હાય હાય. રેખિત સ્નાયુ એટલે આપણા હાથ પગમાં જે આવેલા હોય ને એ રેખિત સ્નાયુ કહેવાય. એ અને હૃદયની અંદર જે સ્નાયુ આવેલા છે એ બંનેની અંદર જે રસ ધરાવશે એને કહેવાય સ્નાયુ રસજાળ. એનું એક જ કામ કરવાનું, કેલ્શિયમનો સંગ્રહ કરી સ્નાયુ સંકોચનની ક્રિયા કરવાની. હા, આપણા સ્નાયુ કોષોમાં કેલ્શિયમનો સંગ્રહ કરવાનો અને સ્નાયુ સંકોચનનો ઉપયોગ કરવાનો. મતલબ કે તમે આમ હાથ વાળો છો તે સ્નાયુ સંકોચન કહેવાય. એના માટે કેલ્શિયમનો સંગ્રહ કરવો પડે સ્નાયુ કોષોની અંદર. તો કેલ્શિયમનો સંગ્રહ આ કરશે. બરાબર. એટલે આપણે સરળતાથી હલનચલન કરી શકીએ, દોડ કરી શકીએ આપણે. ઓકે, નેક્સ્ટ આર્ગોસ્ટોપ્લાઝમ. બરાબર. જ્યારે અંતકોષ રસજાળ હોય એની જે નાની સમાંતર સિસ્ટરની મેં તમને હમણાં જ બતાવી દીધી. આ બધી સિસ્ટર્નીઓ કહેવાય. એકડ, બગડ, તગડ, ચોગડ, પાછળ, આ બધી સિસ્ટર્નીઓ કહેવાય. એની ઉપર રિબોઝોમ એકત્રિત થાય. એટલે કે આ તમે જોઈ લો, રિબોઝોમ્સના ટપકા બતાવેલા છે આપણે. તો તેને આર્ગોસ્ટોપ્લાઝમ કહેવાય. આ જે રિબોઝોમ્સ અને સિસ્ટરની પ્લસ રિબોઝોમ બે ભેગા થઈ જાય અને આર્ગોસ્ટોપ્લાઝમ તરીકે ઓળખાય. બરાબર. અને આ આર્ગોસ્ટોપ્લાઝમ જે હશે ચેતાકોષ નિઝલની કણિકા તરીકે ઓળખાય. ચેતાકોષ તમે ભણી ગયા છો, ચેતાકોષના કોષ રસની અંદર નિઝલની કણિકાઓ હોય. તો નિઝલની કણિકાઓ શું છે? એ બીજું કઈ નહીં પણ એ રિબોઝોમ્સ ની બનેલી રચનાઓ છે નિઝલની કણિકાઓ. એટલે ચેતાકોષ રસ છે ને કણિકામાં દેખાય, ખરબચડો દેખાય, સ્મૂથ ના દેખાય. બરાબર. જેલી બધાએ જોયેલી છે. આ જેલી એટલે આના જેવો જ કોષ રસ હોય, પણ નોર્મલ જેલી કેવી હોય? એકદમ સ્મૂથ હોય. બરાબર. અર્ધ પારદર્શક હોય. હવે એ જ જેલીની અંદર જો વચ્ચે આપણે અંદર કણિકાઓ નાખી દઈએ તો સહેજ અપારદર્શક થઈ જાય. તે નિઝલની કણિકાઓનો કોષ રસ આવો હોય. નિઝલની કણિકાઓ એટલે આ જ ચેતાકોષની અંદર જોવા મળતી કણિકાઓ જે આર્ગોસ્ટોપ્લાઝમ તરીકે પણ ઓળખાય. રિબોઝોમ્સ ધરાવતી કણિકાઓ. બરાબર. ત્રીજો નંબર મજ્જાપિંડ. મજ્જાપિંડ તમને મજ્જાપિંડ લખાઈ ગયો હશે, પણ મજ્જાપિંડ છે માઇલોઇડ બોડી તરીકે ઓળખાય. રેટિના, આંખ કહીએ આપણે, તો રેટિનાના રંજક દ્રવ્ય યુક્ત અધિચ્છદમાં જોવા મળશે. રેટિના આંખની અંદર આવેલું છે, એની અંદર કેટલાક રંજક દ્રવ્યો આવેલા અને એ રંજક દ્રવ્યો યુક્ત અધિચ્છદની અંદર આ મજ્જાપિંડ એટલે કે આ અંતકોષ રસજાળ જોવા મળતી હશે. માટે નામ પડી ગયું મજ્જાપિંડ તરીકે ઓળખાય. પણ આ અંતકોષ રસજાળ લીસી હશે, કણિકામય નહીં. અને પ્રકાશ સંવેદી મતલબ કે સૂર્યપ્રકાશ આવે એના આધારે કાર્ય કરે. આંખની રચના પણ તમે ભણ્યા નથી કેમ કે એ પણ ડિલીટ કરેલું છે, એ તો તમને ખબર પડી જાય હું શું બોલી રહ્યો છું. બરાબર. પ્રકાશ સંવેદી હોય, પ્રકાશ સૂર્યપ્રકાશ આવશે ને એટલે એ સૂર્યપ્રકાશની હાજરીમાં રંજક કણો બનશે અને જ્યારે અંધારું થાય એટલે રંજક દ્રવ્યનું શું થાય? વિઘટન થઈ જાય. બરાબર. એટલે પ્રકાશ સંવેદી હોય જેના આધારે આપણને છે ને આકાર દેખાય. અંધારામાં દેખાવા માટે જવાબદાર થાય મજ્જાપિંડ રેટિનામાં આવેલો. અંધારું એકદમ થઈ ગયું રૂમમાં આપણે હોય અને એકદમ અંધારું કરી નાખીએ તો થોડીક વાર માટે આપણે કશું દેખાય જ નહીં. પછી ધીમે ધીમે આપણી આંખો અંધારામાં ટેવાઈ જાય એટલે આપણને ખબર પડે કે હા અહીંયા કંઈક પડ્યું છે. શું પડ્યું છે ખબર ના પડે, આપણે એટલીસ્ટ ખબર પડે કે અહીંયા અવરોધ છે. પછી આપણે આમ હાથ આમ સંપોડીને જોઈએ અરે આ તો ટેબલ છે. પછી કહેવાનો મતલબ શું હતો કે પછી આપણને ખબર પડે
મજ્જાપિંડ એની અંદર આવશે. જે અંતઃકોષ રસઝાડ રેટિનામાં જે પ્રકાશ સંવેદી કામ કરે એટલે એને મજ્જાપિંડ તરીકે ઓળખાય. બરાબર, માઇલોઇડ બોડી તરીકે ઓળખાય. પછી માઇક્રોઝોમ સૂક્ષ્મકાય. આ અંતઃકોષ રસઝાડ જે હશે એની અંદર સૂક્ષ્મ ટુકડા રિબોઝોમ સાથે સંકળાયેલા હશે. ચોટેલા નહીં હોય, આજે બતાવ્યા હતા એ રીતે ચોટેલા ના હોય, પણ અંતઃકોષ રસઝાડ વત્તા એની બાજુમાં આજુબાજુ ટુકડા ચોટી જતા હશે રિબોઝોમ્સના, એટલે એને માઇક્રોઝોમ કહેવાય. એને સૂક્ષ્મ રચના તરીકે ઓળખાય. માઇક્રોઝોમ નો મતલબ જ એ થાય સૂક્ષ્મ, માઇક્રો એટલે. બરાબર, ઓકે. આ સિવાય પણ ઢગલા બનાવીને અંદર ઉત્સેચકો આવતા હશે, અને ઉત્સેચકોના નામ તમને લખેલા છે. જો સુક્રેઝ, શું કામ કરે સુક્રેઝ? સુક્રોઝ નું પાચન. સુક્રેઝ સુક્રોઝ હોય એનું પાચન કરી એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવે. એની પાસે હોય NADH ડાયફોસ્ફેટ. ઓળખો છો ને આનું નામ? NADH નું પૂરું નામ? હા હા ચિંતા ના કરતો, નહીં પૂછવું. નિકોટિનાઇન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ હે ને? એ રહ્યો. અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ આપણે ભણ્યા હતા. હા ગ્લાયકોલિસિસમાં. હા, તો એના માટે કયો ઉત્સેચક જવાબદાર હતો? ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ 6 પર બનતો હતો, એના માટે જવાબદાર ઉત્સેચકનું નામ શું હતું? શું નામ હતું? હેક્ઝોકાઇનેઝ. બરાબર. પછી સાઇટોક્રોમ. સાઇટોક્રોમ તો ઓળખો છો ને? સાઇટોક્રોમ રિડક્ટેઝ આખું નામ છે. શામાં આવતું હતું સાઇટોક્રોમ? સાઇટોક્રોમ રિડક્ટેઝ આ આવેલો હતો પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા હતી. PS1 PS2 નતા બોલતા આપણે? આમાં જે સાઇટોક્રોમ આવેલા હતા બસ એ બધા સાઇટોક્રોમ રિડક્ટેઝ કહેવાય. પછી ATPase, આ તો આપણે વચ્ચે જ વાત કરી મેં તમને ATPase ની. તો ATP ના નિર્માણ માટે હોય. પછી ન્યુક્લિયોટાઇડ ડાયફોસ્ફેટ. તો આ બધું શું આવ્યું? ન્યુક્લિયોટાઇડ ડાયફોસ્ફેટ. આ છે ને DNA RNA કહીએ ને, એ DNA RNA ની અંદર ન્યુક્લિયોટાઇડ ના અંદર ડાયફોસ્ફેટ ના બંધ બનાવવા માટે વપરાય. પછી એસ્કોર્બિક એસિડ સિન્થેટેઝ. એસ્કોર્બિક એસિડ સિન્થેટેઝ નો મતલબ કે એસ્કોર્બિક એસિડ બનાવતો ઉત્સેચક. પછી સાઇટોક્રોમ P450. સાઇટોક્રોમ P450 એ ડિટોક્સિફિકેશન નું કાર્ય કરે. સાઇટોક્રોમ P450 વનસ્પતિની અંદર જોવા મળે, અને ડિટોક્સિફિકેશન એટલે વનસ્પતિમાં જે પોઈઝનિંગ દ્રવ્યો હોય ને દૂર કરવા માટે જવાબદાર છે. આ બધા ઉત્સેચકો અંતઃકોષ રસઝાડ કહીએ ને એમાંથી જ બનાવવામાં આવતા હોય છે. મદદ કરે અંતઃકોષ રસઝાડ. બરાબર, એ બનાવવા માટે ઉત્સેચકોને. ઓકે, તો આ હતી અંતઃકોષ રસઝાડનું નીટ પ્લસ NCERT સાથેની માહિતી. બરાબર. ઉઠાઈ લી હવે ગોલ્કી કાય. બોલો, કોઈ પ્રશ્ન પૂછવો હોય તો કહો. જો ભાઈ, એક સાથે તમારે બે અલગ અલગ કાર્યક્રમ ચાલી રહ્યા છો. 11મું પણ ચાલે છે, 12મું પણ ચાલે છે, એટલે બંનેમાં ધ્યાન આપજો. ગોલ્કી પ્રસાધન, ગોલ્કી કાય. કેમેલો ગોલ્કીએ 1898માં કોષ કેન્દ્રની એકદમ નજીક અભિરંજિત રચનાઓ જોયેલી હતી, હે ને? તો કેમેલો ગોલ્કીએ સૌપ્રથમ આ જે રચના શોધી હતી એના માટે જે અભિરંજકનો ઉપયોગ કર્યો હતો, એ અભિરંજકનું નામ શું હતું? તો એ નામ હતું AgNO3. AG સાંભળો છો બધા? AgNO3 નો ઉપયોગ કર્યો. અને આ તો મેં કીધું એમ AgNO3 નો ઉપયોગ કરેલો હતો. સિલ્વર નાઇટ્રેટ કહેવાય ને? હા ભાઈ, તમે કેમિસ્ટ્રી ના બધા બાદશાહો કહેવાય રહ્યા. કેમિસ્ટ્રી આપણને આવડે નહીં એટલું બધું, એટલે પૂછવું પડે તમને. અને સૌપ્રથમ ગુવડ, બોલાનું કોઈ મળ્યું નહીં. ઘરે ગુવડ ઉઠાઈ લાવ્યો. મને લાગે આ રાતે જ ફરતો હશે કેમેલો ગોલ્કી. નિશાચર પ્રાણી લાગે છે. રાતે ભટકાઈ ગયો છે ગુવડ. તો કે શું કરું? લાય, કારણ કે આના ચેતાકોષોમાં હોદીએ આપણે. આના ગુવડના ચેતાકોષમાં સૌ પ્રથમ એને શોધેલી હતી. બાપા આપણે આવું કીધું ને એટલે કેમેલો ગોલ્કીનું ભૂત ધૂણ્યું. અમે તો આપણો મોબાઈલ આખો ધ્રુજાડી દીધો. ઘુવડ જે કહીએ એના ચેતાકોષમાં સૌપ્રથમ AgNO3 નો ઉપયોગ કરીને કેમિલો ગોલ્કીએ આની શોધ કરેલી હતી. સોરી, કેમિલો ગોલ્કી. માફી માંગવી પડે ને કે ભાઈ આ તો આઈ બના રાતે આઈ બનાવું. ઓકે, હવે આ જે ગોલ્કી કાય છે કેમિલો ગોલ્કીએ શોધેલી હતી, એ પણ સિસ્ટમની જેવી થપ્પીમય રચનાઓ ધરાવશે. સપ્તી કોથળી જેવી રચના છે. અને આ પણ સરસ મજાની પેલી આપણે જે કહીએ અંતઃકોષ રસઝાડ ત્યાં જોવા મળશે.
આ રીતે અમુક જગ્યાએ જોવા મળશે, અમુક જગ્યાએ બંને ભાગ જે હશે ને એ આવી રીતે આવશે ફૂલેલા. આ રીતે રચનાઓ છે. આવી રચના જોવા મળે ગોલકી કાય. હા, 3 ઘટકો હોય, 3 ઘટકો. તોમાં સિસ્ટરની તો તમને દેખાય બે ત્રણ સિસ્ટરની એટલે આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ પહેલો ભાગ, આ બીજો. આ અવકાશ આનું નામ આપણે પાડ્યું સિસ્ટરની. બરાબર. આ પુટિકાઓ અને આ બે સિસ્ટરની વચ્ચેનો જે અવકાશ છે એ રહ્યો એ ધાની તરીકે ઓળખાય. બે સિસ્ટરનો અવકાશ. આમ 3 ભાગની બદલી. ભાઈ તમારા પેમ્પલેટમાં આકૃતિ દોરેલી નહીં, બરાબર? તો તમારે આકૃતિ હોય તો દોરી નાખવાની. એક તો મેં આની દોરી, આની પહેલાની પણ મેં દોરેલી હતી. અમુક જગ્યાએ આકૃતિ હું દોરું છું. જો આ બધી આકૃતિ તમારે દોરી દેવાની, એટલે વાંચતી વખતે છે ને કામમાં આવેગા. પછી એક આકૃતિ દોરી દેવાની, બરાબર? બસ. હા, તો આવી ગોલકી ગાય હોય સરસ મજાની, અને કોષકણની આ પણ એકદમ નજીક ગોઠવાયેલી હોય, બરાબર? આના લંબાઈ કીધો 0.5 માઇક્રોમીટર થી લઈને 1.0 માઇક્રોમીટર, એટલે કે 1 માઇક્રોમીટર વ્યાસ ધરાવે. ઓછામાં ઓછી 4 થી 8 નલિકાઓ જોવા મળતી હોય, એક થપ્પીની અંદર જોવા મળતી હશે. અને એના બહારના ભાગે ગોળ કે લંબગોળ જોવા મળતી છે, પુટિકાઓ જોવા મળતી હશે, બરાબર? ગોલકી કાયનું મુખ્ય કાર્ય એક જ છે. ગોલકી કાયનું મુખ્ય કાર્ય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન આનું નિર્માણ કરવાનું છે. ગ્લાયકોલિપિડ એટલે ગ્લાયકોજન વત્તા લિપિડ, અને ગ્લાયકોપ્રોટીન એટલે ગ્લાયકોજન વત્તા પ્રોટીન. શર્કરા વત્તા લિપિડ છે અને શર્કરા વત્તા પ્રોટીન છે, બંનેનું ભેગું થયેલું હોય, બરાબર? આને જટિલ લિપિડ કહેવાય, અને સંયુગ્મી લિપિડ તરીકે ઓળખાય. ઓકે. આના બે ભાગ હોય. આપણે એનસીઆરટી પ્રમાણે કહેવા જવું હોય તો આના બે ભાગ આવે. જે બહિર્ગોળ ભાગ હોય એને શીશ તરીકે ઓળખાણ આપેલી હતી. બહિર્ગોળ ભાગ છે એને શીશ કહેવાય. જે નિર્માણકારી સપાટી હોય એટલે કે આ નિર્માણ માટે જવાબદાર વિસ્તાર છે. અને બીજી સપાટી આવે અંતર્ગોળ હોય, એ અંતર્ગોળ એટલે આંતરના ભાગે વલિત થયેલું હોય, અંતર્ગોળ કહેવાય. એને ટ્રાન્સ તરીકે ઓળખાય. ટ્રાન્સ કહેવાશે. અને ટ્રાન્સ જે હશે એ મેચ્યોરિંગ ફેઝ તરીકે ઓળખાય. ટ્રાન્સ હોય એ મેચ્યોરિંગ ફેઝ કહેવાય, અને નિર્માણકારી ફેઝ તરીકે ઓળખાય. સમજણ બમજણ નહીં પડતી. જો હું તમે જોયું, આની એક્ઝેક્ટ પાછળ અંતકોષ રસજાળ આવે. આની એક્ઝેક્ટ પાછળ અંતકોષ રસજાળ આવે, બરાબર? ઇધર ગયા અંતકોષ રસજાળ, એ રહા. આ અંતકોષ રસજાળ છે. આ અંતકોષ રસજાળ એક્ઝેક્ટ આની પાછળ આવે. હવે આમાં જેટલા પણ દ્રવ્યો બનતા હશે ને બધા જ દ્રવ્યો આની અંદરથી પસાર થાય. એ બધા દ્રવ્યો જ્યારે કે સમજી લો ને કે એક અલગ પેનથી દોરી આપણે દ્રવ્યો ઉડતા ના આવે, પણ અંતકોષ રસજાળમાંથી મુક્ત થયેલા દ્રવ્યો આ દ્રવ્યો છે. આ દ્રવ્યો એ દ્રવ્યો સીધા આની અંદર જે કહીએ નિર્માણકારી સપાટી શીશ, એમાંથી અંદરના ભાગે સિસ્ટમમાં આવે, એટલે કે આની અંદર આવી જાય. આ રીતે આની અંદર આવે. પછી એના બંધારણમાં ફેરફાર થાય. અને પછી એ બધા દ્રવ્યો આ પુટિકામાં આવે, અને પુટિકા પછી અહીંથી છૂટી પડી જાય. આ રીતે, બરાબર? આ રીતે છૂટી પડી જાય. એમાં રહેલા દ્રવ્યો પછી પુટિકામાંથી કોષ રસમાં મુક્ત થાય. કેવું સિસ્ટમેટિક રીતે કામ થઈ રહ્યું છે આપણા શરીરની અંદર, બરાબર? આપણે જે ખોરાક ખાઈએ, આપણે જે ખોરાક ખાઈશું તેમાં જે પોષક પદાર્થો આવેલા હશે, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, લિપિડ, પાણી, આ બધું જ જે હશે એનું શોષણ થાય રસાંકુરો દ્વારા. રસાંકુર આ બધી વસ્તુ નાખે કોષ રસની અંદર. કોષ રસની અંદર આ બધી અંગિકાઓ આવેલી હોય. આ બધી અંગિકાઓ એ બંધારણમાં ફેરફાર કરે, જરૂરિયાત પ્રમાણેના, અને પછી એ દ્રવ્યોને કોષ રસમાં પાછા મુક્ત કરવામાં આવે. પછી કોષ રસ શું કરે છે? બધી અંગિકાઓને આવશે, જે અંગિકાને જેની જરૂર હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરે. પ્રોટીન હોય તો પ્રોટીન લઈ લેશે અમુક અંગિકાઓ, અમુક કાર્બોદિત લેશે, અમુક લિપિડ લેશે. જેવી અંગિકા એ પ્રમાણે એનું દ્રવ્ય વાપરશે. એટલે આ રીતે સિસ્ટમેટિક કામ કરશે. શુદ્ધિકરણનું કામ કરે, પેકેજિંગનું કામ કરવાનું કામ આનું પેકેજિંગ કરે છે દ્રવ્યો, બરાબર? યાદ રાખજો, શું જોરદાર કામ કરી રહ્યું છે આપણા શરીરની અંદર. પછી મેં તમને હમણાં જેવું કીધું કે ગોલકી ગાય છે ને વનસ્પતિ કે અમેરુદંડી પ્રાણીઓમાં કયા નામે ઓળખાણ આપેલી હતી આપણે? ડિક્ટિયોઝોમ તરીકે ઓળખાય. અને એ કોષ રસમાં વિખેરાયેલી હોય, આડી અવળી ફેલાયેલી હોય, બરાબર? માટે આવું જે ફેલાયેલી રચના હોય, જે વિભાજન થયેલું હોય, એને ડિક્ટિયોકાઇનેસિસ તરીકે ઓળખાય. ડિક્ટિયોકાઇનેસિસનો મતલબ ગોલકી ગાય અસ્ત વ્યસ્ત રીતે વનસ્પતિ કોષના કોષ રસમાં ફેલાયેલી હોય. ઓકે.
આ ગોલ્કી ગાયની ઉત્પત્તિ કોણ કરતું હશે? તો ઈઆર કરે, કોષ કેન્દ્ર પટલ કરશે, અથવા તો પૂર્વ ગોલ્કી ગાયમાંથી આ ગોલ્કી ગાય બનશે, બરાબર? ગમે તે એકમાંથી, ત્રણ નહીં. જો ઈઆર કરતું હોય તો કોષ કેન્દ્ર પટલ કોઈ ભાગ ના ભજવ્યો. કેટલાક સજીવોની અંદર કોષ કેન્દ્ર પટલ ભાગ ભજવતો હોય તો ઈઆર ભાગ નહીં ભજવે. કેટલાક સજીવોની અંદર એ શું કરશે? પૂર્વ ગોલ્કી ગાય હોય એમાંથી જ નવી ગોલ્કી ગાય બનાવી દેવામાં આવતી હશે. તેની ઉત્પત્તિ 3 અલગ અલગ કેન્દ્રોમાંથી થતી હશે. આના કેટલાય નામ છે, હરિતાના નામ છે અજાની જેમ કે ઇડિયોઝોમ કહેવાય, લિપોકોન્ડ્રિયા કહેવાય, ડાલ્ટન કોમ્પ્લેક્સ તરીકેમાં આનો ઓળખાણ આપેલી છે. ડાલ્ટન કોમ્પ્લેક્સ એટલા માટે કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આની સૂક્ષ્મ રચના સમજાવી હતી, માટે આના ડાલ્ટન કોમ્પ્લેક્સ, આ કોમ્પ્લેક્સ છે આખું, બરાબર? એ નામે પણ ઓળખાય. ટ્રોફોસ્પોન્જિયમ અથવા તો બેકર્સ બોડી તરીકે પણ આને ઓળખાય. નામ તો જો આના ઢગલા બંધ. ઓકે, આનું કાર્ય હમણાં તો બોલ્યા આપણે કે દરેક જે અણુ હશે, મહાઅણુ હશે, ગુરુ અણુ હોય, એના કોષની બહાર મોકલે એ પહેલા એનું પેકેજિંગ કરવાનું કામ કરશે, પછી એ ગોલ્કી ગાય તરફ વહન પામશે. માટે જ આ ગોલ્કી ગાયને ડાયરેક્ટર ઓફ ધ માઇક્રો મોલિક્યુલર ટ્રાફિક ઇન સેલ તરીકે ઓળખાય. ડાયરેક્ટર ઓફ માઇક્રો મોલિક્યુલર ટ્રાફિક ઇન સેલ લખેલું છે તમારા ટેમ્પલેટની અંદર, અથવા તો મિડલ મેન સેલ તરીકે ઓળખાય. કોઈ પણ દ્રવ્ય અંતઃકોષ રસમાંથી સીધું જ બહાર નહીં નીકળે. અંતઃકોષ રસ ગાઢ ઈઆર માંથી બધા જ દ્રવ્યો આની અંદર આવશે, આમાંથી પેકેજિંગ પછી એ લોકો બહાર નીકળતા હશે. એટલે વચ્ચેના ભાગે આ કામ કરી રહ્યું છે, માટે મિડલ મેન તરીકે ઓળખાય, બરાબર? શુક્રકોષ હોય, નરમાયેલો શુક્રકોષ, એમાં શુક્રાગ્રહની નિર્માણ કરવા માટે આ રીતે શુક્રકોષ આવેલો હોય, બરાબર? શુક્રકોષના ટોચનો ભાગ શુક્રાગ્રહ કહેવાય. શુક્રકોષનો શીર્ષ અને એના આ ટોચનો ભાગ, આ જે લાલ તમને દેખાઈ રહ્યું છે, બસ એ શુક્રાગ્રહ કહેવાય. ત્યાં હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક આવેલો, પણ હાયલ્યુરોનિડેઝ તો ઉત્સેચક પછી આવશે, પણ એ પહેલા ગોલ્કી ગાય એવી રીતે ગોઠવાઈ જશે. ગોલ્કી ગાય આ રીતે ગોઠવાઈ જાય, આ રીતે ગોઠવાઈ જાય અને આ ભાગના અણીદાર બનાવી દેશે આ રીતે. તો આ કહેવાશે શુક્રકોષોના શીર્ષની અંદર નિર્માણ માટે, શુક્રાગ્રહના નિર્માણ માટે, જેથી અંડકોષની અંદર સરળતાથી પ્રવેશી શકે એટલા માટે. ઓકે, લાઇસોઝોમની રચના અંતરરસજાળ અને ગોલ્કી ગાય દ્વારા થાય એવું તો આપણે પહેલા જ કહી દીધું હતું, તમે લખેલું છે. કોષ વિભાજન થાય, એક કોષમાંથી 2 કોષો બનતા હશે, એ વખતે કોષીય તક્તિની રચના થાય. કોષીય તક્તિ મતલબ કે સમજો કે આ કોષ છે, હવે આ કોષનું કોષ વિભાજન થાય એટલે એ આ રીતે આવું થયું, ઉપસંકોચન થયું, ધીમે ધીમે આ તક્તિઓ કહેવાય. આ તક્તિઓ ધીમે ધીમે કેવી થાય? નજીક આવતી જશે અને એકમાંથી 2 કોષના નિર્માણ માટે જવાબદાર છે. તો આવી રીતે પછી એકદમ ઊંડાણમાં આવી જાય એટલે 2 કોષનું નિર્માણ થઈ જાય. તો આને કહેવાય ફેગમોપ્લાસ્ટ. આ જે ક્રિયા થઈ એ ફેગમોપ્લાસ્ટ દ્વારા થતી હશે. ફેગમોપ્લાસ્ટનું નિર્માણ કોણ કરતું હશે? ગોલ્કી ગાય કરે છે. ધેટ્સ ઓલ. બોલો, કોઈને કઈ પૂછવું છે? શું પૂછશે સાહેબ? ના. અધર નહીં જતું ને? ના. હવે તમારા પેમ્ફલેટમાં નહીં છાપ્યું હોય ને એવું પણ તમને અમુક કહી દઈશ, બરાબર? હા. ગોલ્કી ગાયનું કદ છે ને, ગોલ્કી ગાયનું કદ તેના કાર્ય આધારિત છે. કાર્ય આધારિત મતલબ કે કાર્ય અલગ અલગ હોય ગોલ્કી ગાયના, માટે એનું કદ પણ અલગ અલગ જોવા મળતું હોય. જેમ કે સ્ત્રાવી કોષો હોય, સ્ત્રાવી કોષ, તો સ્ત્રાવી કોષોની અંદર ગોલ્કી ગાયનું કદ, ગોલ્કી ગાયનું કદ મોટું હોય. કાર્ય મોટું તો કદ પણ મોટું થઈ જાય, બરાબર? હવે તમે કહો સ્ત્રાવી કોષો એટલે કયા ઉઠાઈ લેવાના? તમે ઉદાહરણ પણ તમને આપી દઉં, મગજનો જોર હાલશો જ નહીં. યકૃત કોષ, બરાબર, અને સ્વાદુપિંડ કોષ. આના જે કોષો આવેલા હશે એ કોષોની અંદર આવેલી ગોલ્કી ગાયનું કદ મોટું હોય, એટલે કે સ્ત્રાવી કોષોની અંદર એનું કાર્ય મોટું હોય. જો સ્ત્રાવી કોષો ના હોય, બરાબર, તો એનું કદ કેવું થઈ જાય? નાનું થઈ જતું હશે. ઉદાહરણ તરીકે સ્ત્રાવી કોષ ના હોય તો તેમાં ગોલ્કી ગાયનું કદ નાનું હોય. એ દાખલા તરીકે સ્નાયુ કોષ. સ્નાયુ કોષની અંદર કોઈ પ્રકારના દ્રવ્યનું સ્ત્રાવ ના કરવાનો, માટે એમાં આવેલી ગોલ્કી ગાય, સ્નાયુ કોષમાં આવેલી ગોલ્કી ગાય નાની હોય. યાદ રહી ગયું?
ગોલકી કાયની સંખ્યા પણ બધા સજીવોમાં જુદી જુદી આવે. ગોલકી કાયની સંખ્યા અલગ અલગ હોય, સજીવ પ્રમાણે અલગ અલગ હોય એમ. હા, તો જેમ કે વનસ્પતિ કોષની વાત કરીએ આપણે, વનસ્પતિ કોષમાં એની સંખ્યા 6 થી 12 પ્રત્યેક કોષ દીઠ, બરાબર. સ્ત્રાવી કોષો હોય કોઈ, સ્ત્રાવી કોષ હમણાં જ નામ બોલ્યા આપણે, કયા હતા? યકૃત કોષ અને હા, સ્વાદુપિંડ. યકૃત અને સ્વાદુપિંડ. તો એમાં તેની સંખ્યા વધારે હોય, ઘણી બધી વધારે. એને ગણવાની જરૂર જ નહીં આપણે, બહુ જ હોય તો સ્ત્રાવી કોષો તરીકે કામ કરશે, બરાબર. નિમ્ન કક્ષાની લીલ હોય, નિમ્ન કક્ષાની લીલ, એમાં એક જ હોય, એક જ ગોલકી ગાય જોવા મળે, બરાબર. જો ઉચ્ચ કક્ષાની લીલ મતલબ કે કારા, ઓળખો છો તમે કારા, બરાબર. કારા જેવી લીલ હોય તો એમાં સંખ્યા 1 થી પ્રત્યેક કોષની અંદર 100 સુધી પહોંચી જાય ગોલકી કાયની સંખ્યા, બરાબર. પ્રાણી કોષની અંદર ગોલકી કાયની સંખ્યા એક જ હોય. પ્રાણી કોષ હોય, તમે કહો પ્રાણી કોષમાં આપણા કોષની અંદર, તો એક કોષમાં એક ગોલકી ગાય તો ઇનફ છે. હા, પણ સ્વાદુપિંડ કે પછી યકૃત જેવા કોષો આવતા હોય અપવાદ તરીકે, તો એમાં થોડીક એની સંખ્યા કેવી થાય, ઘણી બધી વધી જતી હશે. ઓકે, ધેટ્સ ઓલ. બોલો, ખબર પડી ગઈ? આ બધી ગોલકી ગાયની માહિતી આપી. હા સર. હા. મારી પાસે જેટલી પણ હતી ને બધી મેં તમને આપી દીધી. મને નહીં લાગતું આમાંથી કઈ બહારનું આવે નીટની અંદર, બરાબર. એટલે આ બધું વાંચતા રહેજો, મારું ટેમ્પલેટ પ્લસ મારું લખાણ, બરાબર. હા. આપણે જઈએ લાઈસો જોબમાં.